ભેગા કરી નાખો. ચાલો બહુ અત્યારે આપણી વચ્ચે પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરા એવા દિવેશભાઈ સોલંકી પધાર્યા છે. એમના તરફથી અહીંયા 5101 રૂપિયા રામદેવ પીર મિત્ર મંડળને ભેટ આપે છે. તો એમને જોરદાર તાળીના વાસ્તે વધાવીએ અને પ્રેમથી ને ભાવથી ઊંચા હાથ કરી અને બાપાની જય બોલીએ. બોલે રામદેવજી મહારાજની, વંશરાજ જાજાની, કુલદેવી ચામુંડા માતની. આવી રીતે ભૈરવસિંહની દીકરીના લગ્નનું આયોજન થાય છે અને ભૈરવસિંહની દીકરીના ઘડિયા લગન અને ઘડિયા તોરણ અને આ બાજુથી સોનલના આ ફળોજી ગામથી સોહાણ ક્ષત્રી એમના કુંવર જાન લઈ અને ધીરે ધીરે ભૈરવસિંહના ઘર તરફ ચાલ્યા આવે છે. પણ જાન કેવી રીતે આવે છે? હવે મારા વીરાને આજ પોપટ સરકી બોલી પંખી પ્યારા લાગે મારા. મારા વીરાને આજ પોપટ સરકી બોલી પંખી પ્યારા લાગે મારા. મારા વીરાને એના મામાએ એમ પૂછ્યું માણસ કેમ મોડા માનારા. મારા વીરાને કેડે કટારિયાલ મેલા રવિયા મે હાલાર ઘેર જાતા. એ હાલાર શેરના હાથી લનલાડી તારા મોલે આવ્યા. એ કાલુપુરના રાજા યુદ્ધ મે મોડા કેમ આવ્યા. એક કટારિયાલ મેલા રવિયા મે શીતળ જે જાતા. એ શીતળ શરણી સુંદરી લનલાડી તારા મોલે આવ્યા.
એ કાલુપુરના રાજા પિયું તમે મોડા કેમ આવ્યા? બે મિનિટ બેહો, ગાડો આવે તમારો, ગાડો આવે, ગબળત ગાડો આવે. બાગ મારાયણું ના જા, એ રાયણું ના જાણજો, લલી લલી જા. લાડડો ગોળા પાવા એવા પાછળ રે પર રાજા વિરલા ઘોડા પાવાલા. આવી રીતે બેરોસીના દીકરીની જમાય આ જાન લઈ અને માંડવે આવે છે. પણ માંડવે કેવી રીતે આવે? તમે ઘુઘરિયાળા આજ દાળો બાદો હોને વર રાધિયા રે. કેસે રાણા ને બેરાધિયા રે. દેશે કાંઈ આજ દેશે કાંઈ ભૈરવસી ન જમાઈ બેહોને વર રાધિયા રે. બેહોને વર રાધી મળી ના ના પાકું.
આવી રીતે ભૈરવસિંહની દીકરી સોનલ એમની જાન આવી ગઈ છે અને ગોર મહારાજ આ કન્યા પધરાવો સાવધાન આવું કહે છે અને ભૈરવસિંહની દીકરી સોનલને લઈ અને સરખી સાહેલીઓ લગ્ન મંડપની અંદર આવે છે પણ લગ્ન મંડપની અંદર કેવી રીતે આવે છે? ये योगी नवरंग सुंदरी पगमा दादर नो जणका पगमा दादर नो जणका मानवा मावो मलकता मलकता ये बेने हार पेरो रे मोगा मूल नो ये बेने सेलू यो ढूरे मोगा मूल नो तोय बेनी ने वरमाला नो जो बेनी ने वरमाला नो जो मानवा मावो मलकता मलकता हमारा नेहुनी मौत ये बेनी आगल आवे तो कोई आवे आगल कोई आवे डोलर के वो डोले डोलर ना पुल वीणवा ये बेनी आगल आवे तो दादा आवे पाछल माता आवे डोलर के वो डोले डोलर ना पुल वीणवा डोलर ना पुल वीणवा डोलर ना पुल वीणवा આવી રીતે ભૈરવસિંહની દીકરી સોનલને આજ સરખી સાહેલીઓ મંડપની અંદર લાવે છે અને ભૈરવસિંહના ધર્મપત્નીનું જ્યારે ભૈરવસિંહની દીકરી સોનલનો જન્મ થયો ત્યારે એમનું ભૈરવસિંહના ધર્મપત્નીનું મૃત્યુ થયું હતું પણ ભૈરવસિંહે આજ એમની દીકરી સોનલને માં ગણો તોય એ અને બાપ ગણો તોય એ આજ માનો અને બાપનો પ્રેમ આપી અને સોનલને મોટી કરી છે અને સોનલની જાડેરી જાન આવી ત્યારે ભૈરવસિંહે એમની દીકરીને સોનલનું કન્યાદાન દીધું છે અને ગોર મહારાજ ત્યારે સોનલને અને વરરાજાને આજ મંગળ ફેરા ફરવા માટે લગ્ન મંડપની અંદર ઉભા કરે છે પણ સોનલનું આજ પહેલું મંગળ વર્તાય છે પણ પહેલું મંગળ ત્યારે કેવું વર્તાય છે?
પેલે મંગ ભૂમિ ના દાન દિવાય પેલે મંગ ભૂમિ ના દાન દિવાય દાન દેશ કેરવસી દેવારાય દાનલેસ સોહા નો રે કુમાર આવી રીતે પેલા મંગલ પૂરા થાય અગ્નિની સાક્ષીએ પેરા પરાય સાલો સેનું સાંભળ્યું વીર તો વધાય આવી રીતે પેલા મંગલ પૂરા થાય અત્યારે ભૈરવસિંહના દીકરીના લગ્ન છે. દીકરી માવૈયાની છે કે કહેવતમાં કહે છે કે ઘોડા ખેલો તો બાપ મરજો પણ હેડતા તાતી માં ન મરજો. આજે આ દીકરીને વળાવશે તો એક કે મંગળભાઈ ખાલી ના થાય. અત્યારે મા મીનાની દીકરી સોનલ એમનું માંડવાની અંદર પહેલું મંગળ પૂરું થઈ રહ્યું છે અને પહેલા મંગળની અંદર ભૈરવસિંહે પોતાની દીકરીને આજ ભૂમિના દાન દીધા છે અને અહીંયા પહેલા મંગળની અંદર જે કાંઈ તમારા તરફથી આવશે એ ભૂમિના દાન તરીકે ગણાશે. 101 રૂપિયા અમારે વિનુ બાપુ તેમના તરફથી 101 રૂપિયા ભૈરવસિંહની દીકરી સોનલના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. ₹5,555 રૂપિયા 15 તારીખ ભાઈઓ એમનું મંડળ અહીંયા ચાલે છે એમના તરફથી અહીંયા 5,555 રૂપિયા ભેટ આવે છે. તો પ્રેમથી ને ભાવથી એક રામદેવજી મહારાજની જયનાથ કરીએ. બોલે રામદેવજી મહારાજની ખોડિયાર માતની. ₹5,001 પ્રકાશભાઈ કરશનભાઈ ડાભી તેમના તરફથી 5,001 રૂપિયા અહીંયા ભેટ આવે છે. તો પ્રેમથી ને ભાવથી એક રામદેવજી મહારાજની જય બોલીએ. બોલે રામદેવજી મહારાજની. અહીંયા એવા વ્યક્તિની યાદી આવી છે કે તમારા નેસવડ ગામનું ગૌરવ નહીં પણ આખા આપણા ભાવનગરનું ગૌરવ એવા કથાકાર જેમણે સંતવાણી ડાયરામાં લોક ડાયરામાં અને રામકથાની અંદર જેમનું બહુ મોટું નામ હતું એવા સ્વર્ગવાસ મસ્તરામ બાપુ ગોંડલિયા એમના નામ ઉપર 1101 રૂપિયા અહીંયા ભેટ આવે છે. તો રામદેવજી બાપાને, હનુમાનજી મહારાજને અને શ્રી રામ ભગવાનને કહીએ કે અમારા મસ્તરામ બાપુનો
આત્મો જ્યાં હોય ત્યાં એમના આત્માને રામદેવજી બાપા શિર શાંતિ આપે અને એમના નામ ઉપર અહીંયા 1101 રૂપિયા ભેટ આવ્યા છે. તો બંને હાથ ઉત્સાહ કરી અને રામદેવજી મહારાજની જય બોલીએ. બોલે રામદેવજી મહારાજની, પવન સુત હનુમાનજી મહારાજની, દ્વારિકાધીશની જો. આવી રીતે મા વિનાની દીકરી સોનલ એમનું પહેલું મંગળ પૂરું થયું છે અને બીજા મંગળની ગોર મહારાજ શરૂઆત કરે છે. પણ બીજા મંગળ ત્યારે કેવા હતા? હે માનવરામાં સોનલ બેનના બીજા મંગલ વરતાય. હે માનવરામાં સોનલ બેનના બીજા મંગલ વરતાય. હે બીજ મંગલ સોનલ બેનના, એ બીજ મંગલ હોનલ બેનના જનક દાન દેવાય. એ બીજ મંગલ હોનલ બેનના હોના દાન દેવાય. એ દાન દેશે ભેરસી તો, દાન દેશે ભેરસી તો સોહરે છે યાદ. એમ આવી રીતે હોનલ બેનના બીજા મંગલ પૂરતાય. એ સાલો થયેલું આપણે કમળીઓ વીર જોવા જાય. એ અગ્નિ દેવની સાચીએ તો મંગલ ભેળા થાય. એ સાલો થયેલું આપણે કમળીઓ વીર જોવા જાય. કમળીઓ આવી રીતે ભૈરવસિંહની દીકરી સોનલ એમનું બીજું મંગળ પૂરું થઈ રહ્યું છે અને ભૈરવસિંહે બીજા મંગળની અંદર સોનાના દાન દીધા છે. અહીંયા જે કાંઈ તમારા તરફથી આવશે એ સોનાના દાન તરીકે ગણાશે. મા વિનાની દીકરી સોનલ એમનું એકે મંગળ ખાલી ન જોવું જોઈએ એવી ખાસ નમ્ર વિનંતી છે. ₹1001 ખોડાભાઈ સરથાભાઈ સોલંકી
એમના તરફથી 1001 રૂપિયા અહીંયા ભૈરવસિંહના દીકરીના લગ્નની અંદર 1001 રૂપિયા ભેટ આવે છે. તો પ્રેમથી ને ભાવથી એક જયનાથ કરીએ. બોલે રામદેવજી મહારાજની, વંશરાજ દાદાની. ₹505 રૂપિયા પ્રેમજીભાઈ ઝવેરભાઈ ડાભી એમના તરફથી 505 રૂપિયા અહીંયા ભૈરવસિંહ દીકરીના લગ્નની અંદર ભેટ આવે છે. બોલે રામદેવજી મહારાજની. ₹201 રૂપિયા સ્વર્ગવાસ ઘનશ્યામભાઈ ઝીણાભાઈ ડાભી એમના નામ ઉપર અહીંયા 201 રૂપિયા ભેટ આવે છે. તો રામદેવજી બાપાને પ્રાર્થના કરીએ કે અમારા ઘનશ્યામભાઈનો આત્મો જ્યાં હોય ત્યાં એમના આત્માને રામદેવજી બાપા આજ શિર શાંતિ આપે એવી સૌ પ્રાર્થના કરીએ. અને એમના નામ ઉપર અહીંયા 201 રૂપિયા ભેટ આવે છે. બોલે રામદેવજી મહારાજની. ₹651 રૂપિયા અમારે બહેનો અહીંયા બિરાજમાન છે. તો બહેનો તરફથી 651 રૂપિયા અહીંયા ભેટ આવે છે. તો પ્રેમથી ને ભાવથી એક જયનાથ કરીએ. બોલે રામદેવજી મહારાજની, કૃષ્ણ કનૈયા લાલ કી. અહીંયા 1111 રૂપિયા તાલુકા સદસ્ય ઘોઘા અમારે મંજુબેન ભરતભાઈ ડાભી અહીંયા પધાર્યા છે. એમના તરફથી 1111 રૂપિયા અહીંયા ભેટ આવે છે. તો પ્રેમથી ને ભાવથી એક જયનાથ કરીએ. બોલે રામદેવજી મહારાજની. ₹901 રૂપિયા અમારે ભાઈઓ અહીંયા બિરાજમાન છે. ભાઈઓ તરફથી 901 રૂપિયા અહીંયા ભેટ આવે છે. બોલે રામદેવજી મહારાજની. આવી રીતે ભૈરવસિંહની દીકરીના 2 મંગળ પૂરા થયા છે. અને ત્રીજા મંગળની ગોર મહારાજ શરૂઆત કરે છે. પણ ત્રીજા મંગળ ત્યારે કેવા હતા? માંડવામાંથી મંગલ
સેના તે દાન દેવા જો બાગણી રે તીજે મંગળ તીજે મંગળ ગાયોના દાન દેવા તો બાગણી રે હા મારા નેહવયની મોજ આ દાન દેશે ભેરવસી મારા વાલુકરની મોજ હા દાન દેશે સોહા શાંતિ કુમાર સોબાગણી રે અગ્નિની સાક્ષી તેરા પરા તો બાગણી રે આવી રીતે ત્રીજા મંગલ આવી રીતે બ્યારોશીની દીકરી સોનલ એમનું ત્રીજું મંગળ પૂરું થઈ રહ્યું છે અને ત્રીજા મંગળની અંદર બ્યારોશીએ આજ ગાયોના દાન દીધા છે અહીંયા જે કાંઈ તમારા તરફથી આવશે એ ગાયોના દાન તરીકે ગણાશે મા વિનાની દીકરી સોનલ એમનું એક મંગળ ખાલી ન જોવું જોઈએ અત્યારે અહીંયા 4 દિવસનું આખ્યાન લાઈવ જોઈ રહ્યા છીએ અમારે ત્રિવેણી સ્ટુડિયો અત્યારે અહીંયા લાઈવ કરી રહ્યા છે એમના માલિક અમારે વિપુલભાઈ બારિયા એમના તરફથી 101 રૂપિયા અહીંયા મા વિનાની દીકરી સોનલના લગ્નની અંદર 101 રૂપિયા કન્યાદાનમાં આવે છે બોલીએ રામદેવજી મહારાજની 1101 રૂપિયા નેસવડ ગામની અંદર બહુસરમાં મિત્ર મંડળ અને એ મંડળને એમના પ્રમુખ અમારે દાસ દાદા પરમાર અહીંયા પધાર્યા છે અને જેમને માથે માં ભગવતી બહુસરમાના સારે હાથ છે એમનો જે દેશી તબલું જે વગાડી રહ્યા છે અમારે દાસ દાદા પરમાર એમના તરફથી
1101 રૂપિયા અહીંયા ભેટ આવે છે. તો પ્રેમથી ને ભાવથી માં ભગવતી બહુશરમાની જયનાથ કરીએ. બોલે રામદેવજી મહારાજની બહુશર માતની. ₹101 અમારે મગનભાઈ શામજીભાઈ ડાભી એમના તરફથી ₹101 અહીંયા ભેટ આવે છે. ₹101 અમારે હિંમતભાઈ હીરાભાઈ ડાભી એમના તરફથી ₹101 અહીંયા ભેટ આવે છે. ₹101 સ્વર્ગવાસ એવા નિરંજનાબેન માધુભાઈ કુબડીવાળા રાવળદેવ એમના તરફથી ₹101 અહીંયા ભેટ આવે છે. તો રામદેવજી બાપાને અને માં ભગવતીને પ્રાર્થના કરીએ કે અમારા નિરંજનાબેનનો આત્મો જ્યાં હોય ત્યાં એમના આત્માને માં ભગવતી અને રામદેવજી મહારાજ શાંતિ આપે એવી સૌ પ્રાર્થના કરીએ. અને એમના તરફથી ₹101 અહીંયા ભેટ આવે છે. બોલે રામદેવજી મહારાજની મેલડી માતની. આવી રીતે મા વિનાની દીકરી સોનલ એમના ત્રણ મંગળ વર્તાના છે. અને ચોથા મંગળની ગોર મહારાજ શરૂઆત કરે છે. પણ ચોથા મંગળ છેલ્લું મંગળ બેનનું. અને મા વિનાની દીકરી સોનલનું છેલ્લું મંગળ ચોથું મંગળ વર્તાય છે. પણ ચોથા મંગળ ત્યારે કેવા હતા? હરે માંડવડામાં ચોથા મંગળ વરતા. એ માંડવડામાં ચોથા મંગળ વરતા. ચોથે મંગળ બેની બાના સેના તે દાન દેવા. એ સોતે મંગળ એ સોતે મંગળ કન્યાના દાન દેવા. દાન દેશે ભૈરવસિંહને લેશે સોહાણ કુમાર. એ આવી રીતે એ આવી રીતે ચોથા મંગળ પુરાતા. સાલો સયરો આપણે તો સાંભળ્યો વીર જોવાલા. એ અગ્નિ દેવની હે અગ્નિ દેવની સાક્ષી મંગલ ફેરાતા. સાલો થયરો આપણે તો
સાંભળ્યો વીર જોવાદા આવી રીતે મા વિનાની દીકરી સોનલ એમનું ચોથું મંગળ પૂરું થયું છે અને ચોથા મંગળની અંદર ભૈરવસિંહે એમની દીકરી સોનલના કન્યાદાન દીધા છે અને ચોથા મંગળની અંદર જે કાંઈ તમારા તરફથી આવશે એ કન્યાદાન તરીકે ગણાશે તો મા વિનાની દીકરી એવા સોનલબેન એમનું ચોથું મંગળ ખાલી ન જોવું જોઈએ. ₹101 તબલાના તરવૈયા એવા અમારે લાભુભાઈ ડાભી અહીંયા પધાર્યા છે. એમના તરફથી ₹101 અહીંયા ભેટ આવે છે. ₹501 અમારે પ્રેમજીભાઈ ભીમાભાઈ ડાભી સાહેબ અહીંયા પધાર્યા છે. એમના તરફથી ₹501 અહીંયા ભેટ આવે છે. ₹201 સકાભાઈ શામજીભાઈ ડાભી, ₹201 અને બશેર દૂધ એમના તરફથી અહીંયા આવે છે. તો પ્રેમથી ને ભાવથી એક જયનાથ કરીએ. બોલે રામદેવજી મહારાજની. વાહ ભાઈ વાહ. ₹101 ખાસ મારા મિત્ર એવા દર્શનભાઈ તબલાના ઉસ્તાદ કોબડીથી પધાર્યા છે. એમના બાપુજી પણ અહીંયા પધાર્યા છે. એમના તરફથી ₹101 અહીંયા ભેટ આવે છે. ₹201 અમારે હિંમતભાઈ પોપટભાઈ ડાભી નેસવડ વાળા એમના તરફથી ₹201 અહીંયા ભેટ આવે છે. બોલે રામદેવજી મહારાજની. ₹101 અમારે વાળુકડથી પધારેલ કૃષ્ણ ડીજે વાળુકડ વાળા અહીંયા પધાર્યા છે. એમના તરફથી ₹101 અહીંયા ભેટ આવે છે. બોલે રામદેવજી મહારાજની. કૃષ્ણ કનૈયા લાલ કી. આવી રીતે મા વિનાની દીકરી સોનલ એમના 4 મંગળ વર્તાણા છે. અને ગોર મહારાજ ત્યારે સોનલબેન ને આજ શું કહેવા લાગ્યા છે? તારા માતા પિતા સગા સંબંધીને મળીને ડાય થઈને રસમાં બેસી જાઓ. આવી રીતે ભૈરવસિંહ એમના દીકરીને આ
સાસરે વળાવવાની તૈયારી કરે છે. અને જેમના નાનપણની અંદર, બાળપણની અંદર માં આ લોક છોડી અને પરલોકની અંદર સિધાવ્યા છે. અને માનો અને બાપનો બંને પ્રેમ આ બાપુજીએ આપ્યો છે. પણ દીકરી સોનલના પીળા હાથ કરાવ્યા છે ત્યારે બાપુને બહુ આનંદ હતો. અને દીકરીની જ્યારે વિદાય વેળા આવી ત્યારે આ વડલા જેવો બાપ આ સોનલની પાસે નીસુ નમી અને ઉભા છે. અને સોનલ આ બાપુજીને શું કહેવા લાગ્યા છે? તમને એકલા મૂકીને તો હું નહીં જાઉં. મારી પાસે નાના જમાય કે માટે અરે નહીં બાપુજી, નાનપણમાં મેં મારી માનું મુખ પણ નથી જોયું. અને આજે તમે કહો છો કે બેટા તું સારી જા, તો બાપુજી એ કદાચ નહીં બને. કોની હાથ ચા માટે તારા હાથમાં હજી મહેંદી છે. એ મહેંદી એ પહેલા તબો રથની અંદર બેસી અને આવતા હતા બેટા. ये मारा आंगन में ढोलिया वाजा हो आज मारी दीकरी हाली सासरे ओ मारी लाडकी हाली सासरे ये मारा आंगन में ढोलिया वाजा हो आज मारी दीकरी हाली सासरे ओ मारी लाडकी हाली सासरे હાલો હે દીકરી બાપુ ના બોલશે અધૂરા હે લાડ કોડતી કરો તમે પૂરા હે મારા આંગણ માં ઢોલ ડાલી વાગી હો રાજ મારી લાડકડી હાની જને સાસરે હો મારી લાડકડી હાની જને સાસરે ये मारा आंगन में ढोलिया वाजा हो याद मारी
લાડકી હાલી સાસરે હે દીકરી બાપુ ને બોલ તમે પાળજો હે દીકરી સાસરીએ સવડા સંભાળજો હે તારા આંગણની બાગવાન ભાગી હો રાજ મારી લાડકડી હાલી જોને સાસરે હો મારી દીકરી હાલી જોને સાસરે મારા આંગણમાં ઢોલ યાદ વાજા હો યાદ મારી દીકરી હાલી સાસરે ઓ મારી લાડકી હાલી સાસરે આવી રીતે ભૈરવસિંહ આજ એમની દીકરી સોનલને જ્યાં ઢોલની દાંડી ઉપર ઘા પડે છે ત્યાં બાપુનું કાળજું આજ ધડક 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 થવા લાગ્યું છે કારણ કે જે આંધળાની લાકડી આજ હતી એને આજ બાપુ વિદાય આપી રહ્યા છે અને દીકરી સોનલને ત્યારે એની માની યાદ આવવા લાગી છે કારણ કે દીકરી સોનલને માં ગણો તો એ અને બાપ ગણો તો એ અને દીકરી સોનલને એની માની યાદ આવે છે પણ કેવી યાદ આવે એ મારા જન્મની દેનારી માં મન તારી યાદ બહુ આવે તારી યાદ આવે એ મારા પાપને પાણી પડાવે તારી યાદ આવે એ મારા પાપને પાણી પડાવે મારા જન્મની દેનારી માં મન તારી યાદ બહુ આવે પણ સોનલનો જન્મ થયો અને એની માં આ લોક છોડી અને પરલોકમાં ગઈ છે અને જે પ્રેમ માં આપે એ આજ એના બાપે આપ્યો છે પણ કેવી રીતે આપ્યો મને પારણીએ પોટાડી બાપુ તમે તે હાલ રડા ગાતા જો એ મને પારણીએ પોટાડી બાપુજી તે હાલ રડા ગાતા જો તારે મોર રે બબૈયા કોયલ સાંભળવા ને આવે જો
એ મારા જન્મની દેનારી માં મન તારી યાદ બહુ આવે. આવી રીતે ભૈરવસિંહ આ એમના કાળજાના કટકાને વળાવવા માટે જાય છે, પણ કેવી રીતે વળાવે છે? डोरी की छी डोरी बोलने की तूने मोरी मेरे सपनों को झुलाया सारी रात हर घड़ी तेरी चोरी दिया तेरी चोरी बस इतनी सिया तो रखियो मेरी बात मेरी लाडकी में मेरी लाडकी में हमारी लाडकी में छोड़ूंगी ना तेरा हो रे ओ पारे वड़ा तू काले उड़ी जाज रे हे मारी आटू रही जाने आज निगाह મારી હાટું રહી જાને યાદ નિરા. हे जिया बलीने पीपड़ीने ए ओलिया बलीने पीपड़ीने जो से तारी बात रे खेड़ा मળી કરશું અમે ભરિયા મારી લાડકી મેં મારી લાડકી મેં છોડુંગી ના તેરા કમ્મા ગાડી તને કમ્મા ગાડી મારી દીકરીને ગણી કમા. કમ્મા ગણી તુને કમ્મા ગણી મારી લાડકડીને ગણી ખમા કમ્મા ગાડી તને કમ્મા ગાડી મારી હોનલ બેનને ગણી કમા. ખમ્મા ગણી તને ખમ્મા ગણી મારી હોનલ બાઈને ગણી ખમા મારી હોનલ બેનને ગણી કમા. મારી હોનલ બેનને ગણી ખમા આવી રીતે ભૈરવસિંહ આ એમની દીકરીને વળાવવા માટે જાય છે, પણ કેવી રીતે? કાળજાનો કટકો અળગો રે તારે દાદાનું અંગડું છે તું રે જા પિયરિયું છોડી દીકરી સાસરીએ જા. હેજ પિયરિયું છોડી દીકરી સાસરીએ
સાસરીએ જઈને તું કરીશું કી રે તાજે દુકડા પડે તો જીરવી રે જાજે બાળપણની માયા તારી વિસરી ન જા પિયરિયું છોડી દીકરી સાસરીએ જા કાળજાનો કટકો અળગો રે જા દાદાનું અંગણું છે તું રે જા પિયરિયું છોડી દીકરી સાસરીએ જા પિયરિયું છોડી દીકરી સાસરીએ જા આવી રીતે ભૈરવસિંહ એની દીકરીને વળાવતા સાલા જાય છે અને આ બાજુ ભૈરવસિંહ નો માણસ આ ધીરે ધીરે સાલા આવે છે અને ભૈરવસિંહ એની દીકરીને વળાવતા વળાવતા સાલા જાય છે અને આ બાજુ એ માણસ વિચાર કરવા લાગ્યો છે પણ શું વિચાર કરે ભૈરવસિંહ અત્યારે એની દીકરીને વળાવી રહ્યો છે તો હાલ અત્યારે હું મહારાજાને જાણ કરું એમ આવી રીતે ભૈરવસિંહ નો માણસ આ ધીરે ધીરે ચાલ્યા જાય છે અને આ બાજુ સોનલ બાપુજીને શું કહેવા લાગ્યા છે હવે ઘેરો એ વડલો ને ઘેરી સાયડી રેલો આજ ઘેરું છે મારું આજ કુટુંબ ને પરિવાર રે મીઠો સાયડો છે મારા બાપનો રેલો જ્યારે સોનલબેન નાના હતા એ વેળા યાદ આવી લે છે પણ કેવી રીતે યાદ આવે છે મેં તો આંગળી પકડી તી મારા બાપની રેલો મેં તો આંગળી પકડી તી મારા બાપની રેલો તારે હાલતી હું તો આજ ડગુ મગુ સાલ રે મીઠો સાયડો સે મારા બાપનો રેલો અને સોનલબેન આજ બાપુને યાદ આવે છે પણ નાનપણ કેવી રીતે યાદ આવે છે
હે બાપુ અમને જમાડી તમે જમતા રેલો બાપુજી અમને જમાડી તમે જમતા રેલો આજ એની આવે છે મને યાદ રે મીઠો સાયડો છે મારા બાપનો રેલો હે યાદ મીઠો સાયડો છે મારા બાપનો આવી રીતે સોનલબેન ને એમનું બાળપણ આજ યાદ કરી અને રડે છે જેને માં નહોતી પણ બાપ હતા પણ માનો અને બાપનો બંને પ્રેમ આજ બાપુએ આપ્યો છે અને સોનલબેન આજ બાપુજી પાસે વચમી વિદાય લેવા માટે આવે છે પણ કેવી રીતે આવે છે મારા સોગન છે બેટા તમને મૂકી નહીં જાઓ શા માટે બેટા ના જા તો તારી મરનાર ઘરે તને સોગન કરે મારી માં વાતને તો હજ મને બોલાવા આવે હળવા હળવા રે ડગલા ભરજો હોનલ બે હળવા હળવા રે ડગલા ભરજો હોનલ બે સાસરીએ હળવા તમે હાલજો તમારા બાપુને રોતા તમે મેલીને હાલા પણ બાપ અને દીકરી એનો પ્રેમ કેવો છે અને એમની વિદાય કેવી છે જે બાપે એની દીકરીને વળાવ્યું હોય એ બાપને ખબર હોય કે દીકરી વિદાય પ્રસંગે બાપ હાવ ભાંગીને ભૂકો થઈ જાય છે પણ જે બાપની મુસે લીંબુ લટકતા હોય એ બાપને પણ આ દીકરી વળાવી પડે છે પણ આ સોનલને કેવી રીતે વળાવે તમારા બાપુને રોતા તમે મેલીને આલા તમારા બાપુને રોતા તમે મેલીને આલા સસરાને હસતા તમે રાખજો રે હળવા હળવા રે ડગલા ભરજો બેની બા
હળવા હળવા રે ડગલા ભરજો બેની બા સાસરીએ હળવા તમે હાલજો રે સાસરીએ હળવા તમે હાલજો રે આવી રીતે ભૈરવસિંહે આ એમના કાળજાના કટકા જેવી ભોળા પારિવડા જેવી દીકરીને આ